હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ના ચેપ્ટર નંબર 2 ભાગીદારીના વાર્ષિક હિસાબોનો દાખલા નંબર 9 વિશે વાત કરીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ કે આ 9મા દાખલાની અંદર તમારે કેટલા ફોર્મેટ છે। તો તમારે 5 ફોર્મેટ દોરવાની જરૂર પડશે। એક છે વેપાર ખાતું, તો આપણે આને વેપાર ખાતાનું નામ દઈ દઈએ। અહીંયા આપણે નફા નુકસાન રાખીએ। ઉધાર, જમા, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા। પછી અહીંયા એ જ વસ્તુ આવશે, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા। અહીંયા જમા, અહીંયા આવશે ઉધાર। હવે એ જ પોઝિશન અહીંયા આવશે, નફા નુકસાન ફાળવણી ખાતું। અહીંયા શું આવશે, ઉધાર, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા, જમા। અહીંયા આવશે ભાગીદારોના મૂડી ખાતા। ભાગીદારોના મૂડી ખાતામાં અહીંયા શું આવશે, ઉધાર, જમા। અહીંયા આપણે તારીખનું ખાનું બનાવી નાખી, આ વિગતનું ખાનું, અને બંનેના નામ જોઈ લઈએ કે શું નામ આપેલા છે। ચલો, નામ આપેલા છે પાર્થિવ અને પ્રિયા। અહીંયા આપણે લખીએ પાર્થિવ અને પ્રિયા। રેડી? અહીંયા આવશે તારીખ, વિગત, પાર્થિવ અને પ્રિયા। રેડી? હવે એના પછી અહીંયા તમને પાકું સરવૈયું આપેલું છે। અહીંયા આવશે મૂડી દેવા, રકમ રૂપિયા, મિલકત લેણા અને રકમ રૂપિયા। ચલો, હવે આ આપણે ફોર્મેટ લખી નાખ્યા છે। હવે આપણે એની અંદરની એન્ટ્રી ટીક કરી નાખી, હવાલા ટીક કરી નાખી। તો જોઈએ, ચલો, પહેલા હવાલો તમને અંદર છૂપો આપેલો નથી એટલે આપણે એમાં એક ટીક કરવાના નહીં। ત્યારબાદ મૂડી પર 8% લેખે તો મૂડી ઉપર ટીક કરી નાખવાનું। ઉપાડ પર 12% લેખે તો ઉપાડ ઉપર ટીક કરી નાખવાનું। પાર્થિવ દર માસના અંતે 400 અને પ્રિયા 1/10/2016 ના રોજ ઉપાડ કરે છે। આમાં ખાસ ધ્યાન રાખવાનું ગણતરીમાં, હું તમને હમણાં સમજાવીશ। 10,000 ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે તથા માર્ચ 2017 ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણ્યો છે। તો આ હવાલો કોને અસર કરશે, દેવાદારોને। ઓકે, પછી આગળ 2000 ની વધારાની ગાલખાત માંડીવાળો અને ગાલખાત અનામતની જોગવાઈ કરો, તો આ અસર કરશે દેવાદારોને। ઓકે, એના પછી 4000 નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે તો એને અસર કરશે ફર્નિચર ફિટિંગ્સ। એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર નહીં પૂરું કરી શકવા બદલ કોર્ટે 4000 ચૂકવવાનો દાવો મંજૂર કર્યો। એ હવાલો અહીંયા ટીક કરવાનો છે। ચૂકવવાની બાકી મજૂરીના 2000 મજૂરી ખાતે નોંધ્યા છે પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતે લખવાના રહી ગયા છે। આની એક જ અસર થશે, હું તમને હમણાં સમજાવું। ઓકે, ચલો જોઈએ। હવે પેલા આપણે એન્ટ્રી લખ નાખી, ઉપાડ અને મૂડી પેલા લખ નાખી। તો અહીંયા આપણે ઉપાડ લખ નાખીએ 31/3/2017। રેડી? અહીંયા આવશે ઉપાડ ખાતે અને રકમ પેલાની કેટલી હતી, તો 4800 અને 3200। 4800 અને 3200। ત્યારબાદ મૂડી આપી છે 24000 અને 16000, તો 1/4/2016 બાકી આગળ લાવ્યા। અહીંયા આવશે 24000 અને અહીંયા આવશે 16000। રેડી? પછી તમને આપેલું છે ખરીદીની ચોખ્ખી પડતર। હવે ખરીદીની ચોખ્ખી પડતર એટલે શું થાય, ખરીદ પરત બાદ કરીને આપી છે, તો અહીંયા લખ નાખી ચોખ્ખી ખરીદીની પડતર। તો એની રકમ તમને આપેલી છે 1,06,000। ત્યારબાદ માલનો સ્ટોક આપ્યો છે। જો માલનો સ્ટોક 31/3/2017 નો સ્ટોક તમને કાચા સર્વેમાં આપ્યો હોય તેની એક જ એન્ટ્રી થાય, ડાયરેક્ટ પાકા સર્વે। તો આપણે આ લખ નાખશું આખર સ્ટોક કેટલો છે તો જોઈએ 28,000। ચલો, ત્યારબાદ લેણું આપ્યું છે, તો લેણું એટલે આપણા દેવાદારો થયા, એની અંદર હવાલો છે તો આપણે અંદર રાખીએ લેણું। લેણું કેટલું છે, 48,000। ત્યારબાદ મજૂરી પગાર આપ્યો। જો મજૂરી પેલા આપી હોય, મતલબ વેપાર ખાતાની એન્ટ્રી પેલા લખી હોય તો વેપાર ખાતામાં લખવાનું। એ જ જગ્યાએ એમ લખ્યું હોત કે પગાર મજૂરી, તો આપણે ક્યાં લખત, ડાયરેક્ટ નફા નુકસાન ખાતામાં। પણ આમાં મજૂરી પગાર આપ્યો છે એટલે પેલા મજૂરી આપી છે, એન્ટ્રી એક જ છે, તો આપણે એને અસર દેશું મજૂરી પગાર। કેટલો છે જોઈએ, 10,000 રૂપિયા। ત્યારબાદ
વેપાર ખર્ચ આપ્યા, તો વેપાર ખાતામાં મતલબ નફા નુકસાન ખાતામાં લખ નાખવાનો વેપાર ખર્ચ કેટલો છે 16,000. ચલો એના પછી મકાન આપ્યું છે તો મકાન આપણી મિલકત ગણાય તો અહીં લખ નાખો મિલકત જણા બાજુ. હવાલો નથી તો બહાર કાઢ નાખો મકાન કેટલું છે 50,000. ચલો એના પછી ફર્નિચર ફિટિંગ્સ ઉપર હવાલો છે તો અહીં લખ નાખીએ આપણે ફર્નિચર ફિટિંગ્સ કેટલું છે તો 10,000. ત્યારબાદ ઓફિસ સાધનો છે તો એ પણ મિલકત ગણાય તો એને આપણે અહીં લખ નાખીએ એની પર હવાલો નથી બહાર કાઢ નાખો ઓફિસ સાધનો રકમ કેટલી છે 4,000. ત્યારબાદ પેકિંગ સામગ્રીનો સ્ટોક, જો કઈ નો કીધું હોય તો ગમે સ્ટોક હોય ને પાકા સરવાળામાં જાવ અહીં લખ નાખીએ આપણે પેકિંગ સામગ્રીનો સ્ટોક કેટલો છે તો 4,000. ત્યારબાદ રોકડ શિલક, તો એ મિલકત ગણાય તો અહીંયા આવશે રોકડ શિલક. રોકડ શિલક કેટલી છે 2,000. ત્યારબાદ સામે એન્ટ્રી જોઈએ તો વેચાણ છે ને વેચાણ ઉપર હવાલો છે ત્યાં વેપાર ખાતામાં અંદર રાખીએ આપણે વેચાણ કેટલું છે 2 લાખ રૂપિયા. ચલો ત્યારબાદ દેવું આપ્યું છે તો ક્યાં આવશે મૂડી દેવા બાજુ તો આપણે દેવું લખ નાખીએ રકમ કેટલી છે તો 30,000 રૂપિયા. ચલો ત્યારબાદ નમૂના તરીકે વેચેલ માલ, જો ખાલી નમૂના તરીકે વેચેલ માલ હોય તો એની એક જ અસર થાય નમૂના તરીકે વેચેલ માલ એટલે આપણો જાહેરાત ખર્ચ થયો, પણ માલ આપ્યો છે એટલે ક્યાં આવશે ખરીદીમાંથી માલ. કેટલો છે તો 2,000. આની રકમ કેટલી હતી ચોખ્ખી પડતરની તો 1,06,000 આપણે બહાર કાઢી હતી ને આપણે અંદર લખના અને 2,000 બાદ કરીને 1,04,000 બહાર કાઢના. રેડી ઓકે. ચલો હવે એના પછી તમને બેંક ઓવરડ્રાફ્ટ આપ્યું હતું તમારા માટે દેવું પડે તો એ ક્યાં આવશે પાકા સરવાળા મૂડી દેવા બાજુ આપણે BOD લખ નાખીએ. ઓકે બેંક ઓવરડ્રાફ્ટ કેટલું છે તો 14,000. રેડી આપણે એન્ટ્રી અહીં દઈ દીધી છે. હવે આપણે હવાલાની વાત કરીએ કઈ રીતે તમારે હવાલાઓ કરવા. ઓકે તો ચલો પહેલો હવાલો મૂડી પર 8% વ્યાજ ગણવાનું તો અહીં આપણને તારીખ આપેલી છે 31/3/2017 અહીં લખવાનું મૂડી પર વ્યાજ. હવે 8% આપ્યું છે તો જોઈએ આપણે કેટલું થાય છે તો 24,000 ના 8% 1,920 રૂપિયા. જ્યારે બીજાનું થાય છે 16,000 ના 8% તો 1,280 રૂપિયા. રેડી આ બે નું વ્યાજ તમને મળ્યું. આની બીજી અસર તમારે અહીં દઈ દેવાની મૂડી પર વ્યાજ. પેલા કોનું આવશે પાર્થિવ અને અહીંયા આવશે પ્રિયા. તો પાર્થિવ નું છે 1,920 રૂપિયા અને પ્રિયાનું છે 1,280 રૂપિયા. રેડી તો આપણે એમાં પ્લસ કરી નાખી 1,920 પ્લસ 1,280 3,200 રૂપિયા આવશે. રેડી ચલો આગળ. હવે ઉપાડ પર વ્યાજમાં શું ધ્યાન રાખવાનું તો પાર્થિવ દર માસને અંતે ઉપાડ કરે. જો શું કીધું છે હા દર માસને અંતે તો પાર્થિવનો ઉપાડ તમારે ગોતવા માટે આપણે પેલું ચેપ્ટર જે શીખાતા એમાં યુઝ કરવાનું છે. 400 નો ઉપાડ છે. ઉપાડ પર વ્યાજ આપણને આપેલું જ છે 12% લેખે તો આપણે આના 12% કરવાના છેદમાં 100. દર માસને અંતે હોય તો 66 ના છેદમાં 12 લેવાનું. 12 ગયા 2 મીંડા ગયા 66 ગુણ્યા આપણે 4 કરી ગુણ્યા 4 એટલે 264 રૂપિયાનું વ્યાજ આવશે. કોનું પાર્થિવ તો અહીંયા આપણે 264 રૂપિયા લખના અહીં લખવાનું ઉપાડ પર વ્યાજ 31/3/2017. રેડી હવે માની લ્યો કે બીજું તમને આપેલું છે કેટલું તો પ્રિયાએ 1/10 ના રોજ ઉપાડ કર્યો તો પ્રિયાનો ઉપાડ કેટલો હતો 3200 હતો તો આપણે પ્રિયાનું વ્યાજ ગોત નાખી તો 3200 ના 12% લેખે 1/10 એટલે 6 મહિનાનું થશે ગુણ્યા 6 ના છેદમાં 12 12 ગયા ઓકે 32 ગુણ્યા 6 કરી એનું આવશે 192. 192. હવે આની બીજી અસર દઈ દે અહીંયા ઉપાડ પર વ્યાજ અહીં લખવાનું પાર્થિવનું અને અહીંયા આવશે પ્રિયા. પેલાનું આવશે 264 રૂપિયા અને બીજાનું આવશે 192 રૂપિયા. બંનેનો સરવાળો કરી નાખી 264 વત્તા 192 કેટલા આવશે તો 456 રૂપિયા. ચલો રેડી આગળ જુઓ. હવે એના પછી હવે તમને કીધું છે કે 10,000 ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. પેલા આપણે આટલાની જ અસર આપી
તો 10,000 ની ઉધાર વેચાણ કરવાની નોંધ બાકી હોય તો પેલી અસર ક્યાં દેવાની? વેચાણમાં પ્લસ અહીં લખવાનું, નોંધવાનું બાકી વેચાણ કેટલું આવશે? 10,000. રકમ બહાર નહીં કાઢવાની, 2,10,000 રૂપિયા આપણે રાખ્યા. રેડી? હવે 10,000 ની બીજી અસર કે લેણામાં પ્લસ થાય, નોંધવાનું બાકી વેચાણ કેટલા હજાર? 10,000. હવે તમે પ્લસ કરો એટલે 58,000 રૂપિયા થયા. ક્લિયર? હવે માની લ્યો એના પછી તમે એમાં હવાલો આપ્યો. જો 2017 માં વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2,000 વધુ ગયો તો આની એક જ અસર થાય, 2,000 વધુ ગયો તો માઇનસ કરવાનું, ભૂલથી નોંધેલ વેચાણ અથવા વેચાણ નોંધનો સરવાળો વધુ ગયો, 2,000 રૂપિયા માઇનસ કરે અને 2,08,000 બહાર કાઢી. અને આની બીજી કોઈ અસર દેવાની નહીં. સમજાણું? જો તમને વેચાણ ખાતાનો સરવાળો અથવા વેચાણ નોંધનો સરવાળો વધુ ગણ્યો અને ઓછો ગણ્યો તો એને જ એક અસર દેવાની. ઓકે, ચલો આગળ. હવે એના પછી 2,000 ની ઘાલખાત માંડી વાળો ને 5% ઘાલખાત રકમ તો દેવાદારો પર કરવાનું. તો પેલા આપણે ઘાલખાત માંડી વાળી ઘાલખાત હવાલાની કેટલી હતી? 2,000 રૂપિયા. આમાં 2,000 માઇનસ કરી નાખી, રકમ કેટલી આવશે? 56,000. હવે એમાંથી આપણે ઘાલખાત અનામત માઇનસ કરી નાખી હવાલાની તો એ કેટલી આવશે? તમને 5% કીધા છે આપણે, 56,000 ના 5% કરી નાખી 2800 આવશે. ઓકે, માઇનસ કરી નાખી 2800. 56,000 માઇનસ 28 કેટલા આવશે? 53,200. રેડી? 53,200 આવશે. હવે માની લ્યો એની બીજી અસર આપણે દઈ દઈએ નફા નુકસાન ખાતામાં. અહીં લખવાનું ઘાલખાત કાચા સરવૈયાની પ્લસ ઘાલખાત હવાલાની પ્લસ ઘાલખાત અનામત હવાલાની માઇનસ ઘાલખાત અનામત કાચા સરવૈયાની. હવે જો આની અંદર તમે જોવા જાવ તો તમને હવાલાની બે આપેલી છે. કેટલી છે? એક છે 2,000 ને એક છે 2800. આપણે 2,000 લખ નાખી, અહીંયા 2800 લખ નાખી, આ બંનેનો સરવાળો કરીને બહાર કાઢી નાખી 4,800. રેડી? ચલો આગળ. હવે એમ કીધું 4,000 નું ફિટિંગ્સ નકામું થઈ ગયું એટલે આપણે એટલું નુકસાન થયું તો આપણે માઇનસ કરવાનું ફર્નિચર માંથી. અહીં લખવાનું ઘટાડો કેટલા? 4,000 રૂપિયા બહાર નીકળશે 6,000. હવે 4,000 ની બીજી અસર દઈ દેવાના. અહીંયા શું લખવાનું? ફર્નિચર પર ઘસારો લખો તોય ચાલે. ઘસારો તેના ઉપર ફર્નિચર ઉપર 4,000. ચલો ત્યારબાદ હવે એમ કીધું એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર નહીં કરી શકવા બદલ કોર્ટે 4,000 નો ચૂકવવાનો દાવો મંજૂર કર્યો. ચૂકવવાનો બાકી આપણા માટે દેવો ગણાય તો અહીં લખવાનું આપણે ક્યાં? ચૂકવવાનો બાકી દાવો. ચૂકવવાનો બાકી દાવો કેટલા હજાર? 4,000. હવે 4,000 દાવો આપણે ચૂકવવાનો થયો તો આપણું નુકસાન થયું તો અહીં લખવાનું દાવાનું નુકસાન કેટલા હજારનું? 4,000. ચલો ત્યારબાદ ચૂકવવાની બાકી મજૂરી 2,000 મજૂરી ખાતે લખ્યા છે પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતે નથી લખ્યા. મજૂરી ખાતે લખાઈ ગયા એટલે મજૂરીમાં પ્લસ થઈ ગયા પણ બીજી અસર નથી દીધી. અહીં દઈ દઈએ આપણે ચૂકવવાની બાકી મજૂરી. ચલો અહીં કેટલી આવશે? તો ચૂકવવાની બાકી મજૂરી આવશે 2,000 રૂપિયા. રેડી? ચલો હવે અહીં કે હવાલો બાકી રહેતો નથી અને અંદર તમને પ્રમાણ આપ્યું છે ભાગીદારનું નથી આપ્યું. રેડી? તો આપણે શું કરવાનું? સરખી છે લઈ લેવાનું. ચલો આપણે ખાતા બંધ કરી નાખીએ. આ બાજુનો સરવાળો કેટલો થશે? તો 2,08,000. આમાં બીજું કઈ છે નહીં. અહીં આપણે 2,08,000 મૂકી દીધા. હવે 2,08,000 માંથી માઇનસ કરીએ આપણે 1,04,000 માઇનસ 10,000 એટલે 94,000 આવશે. રેડી? 94,000 શું આવ્યો આપણો? કાચો નફો. ઓકે, હવે કાચો નફો આનો સરવાળો કરી નાખ 2,08,000 એમાંથી કાચો નફો લઈ જાઉં. કેટલો થયો કાચો નફો? તો 94,000. હવે આ બાજુનો સરવાળો અહીં જ વધારે થશે 94,000. હવે 94,000 માંથી માઇનસ કરી નાખો. રકમ કેટલી આવશે? ચોખ્ખો નફો માઇનસ 16,000 માઇનસ 4,800 માઇનસ 4,000 માઇનસ 4,000 65,200 આવશે. ઓકે, અહીંયા આપણે 65,200 લખના. ક્લિયર? હવે આપણે સરવાળો કરતા જગ્યા નથી એટલે હવે આને આપણે સામે લઈ જઈએ. અહીંયા લઈ જવાનો ચોખ્ખો નફો 65,200. હવે આપણે આનો સરવાળો કરી નાખીએ 65,200 પ્લસ 456. રકમ કેટલી આવશે? 65,656. રેડી? હવે એમાંથી આપણે માઇનસ કરી નાખીએ 3,200 રૂપિયા એટલે આપણને રકમ મળશે 62,456. આનો સરવાળો કરી નાખીએ 65,656. હવે અહીંયા આવશે આપણો વહેંચણી પાત્ર નફો
બંનેને વેચી દેવાનું. શું આવશે? પાર્થિવ અને અહીંયા આવશે પ્રિય. તો બંનેને સરખી છે વેચો એટલે ભાગ્યા 2 કરો એટલે 31,228 આવશે. આનો 31,228. રેડી? હવે બીજી અસર લઈ જવાના. વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો કેટલો આવશે? 31,228. 31,228. આ બંનેનો સરવાળો કરી નાખી પ્લસ 24,000 પ્લસ 1920 એટલે આનો સરવાળો 57,148 આવશે. એમાંથી આપણે ઉધાર બાજુની રકમ માઇનસ કરી નાખી 4,800 માઇનસ 264 તો 52,084 આવશે. રેડી? અહીંયા આપણો સરવાળો થઈ ગયો 57,148. આપણે ઓલિકોનો સરવાળો કરીએ 16,000 પ્લસ 1280 પ્લસ 31,228 કેટલા આવ્યા? 48,508 રૂપિયા. એમાંથી માઇનસ કરી નાખે માઇનસ 3200 માઇનસ 192 એટલે અહીંયા આવશે 45,116 રૂપિયા. આનો સરવાળો 48,508 રૂપિયા. હવે આ બેને આ લઈ જઈએ આપણે આપણી મૂડી શું આવશે? પાર્થિવની અને પ્રિયાની. તો બંનેનો આપણે સરવાળો 57,148 એકની આવી અને બીજાની આવી 48,508. રેડી? તો પ્લસ 57,148 પ્લસ 48,508 કેટલા આવ્યા? 1,56,56. હવાનો સરવાળો કરી નાખી પ્લસ 4,000 પ્લસ 2,000 પ્લસ 30,000 પ્લસ ઓકે કઈ વાંધો આપણે ફરીથી ચેક કરી લઈએ એકવાર. ઓકે 57,148 પ્લસ 48,501 એક જ મિનિટ. હા સોરી 52 જ છે અહીંયા આપણે સરવાળો મૂકી દેવું 52,084 ઓકે 52,084 વત્તા 48,508 કેટલા આવશે? 1,05,92. હા અહીંયા 45 આવે ના આપણે એનો સરવાળો મૂકી દીધો છે કઈ વાંધો નહીં. 45,116 સરવાળો કેટલો થાય છે? 97,200. રેડી? કુલ સરવાળો કેટલો થાય છે? 1,47,200. બંને કો સરવાળો આવી જાય છે. ઓકે 1,47,200. રેડી? ચલો ખાસ કરીને ધ્યાન રાખજો. અહીંયા તમે થઈ જાવ ત્યારે શું કરવાનું કે આ બે ની જે મૂડી આવી છે મૂડીને શું લખવાનું? અહીંયા બાકી આગળ લઈ ગયા અને આ મૂડીને આપણે અહીંયા લખ નાખવાની છે આ જગ્યાએ સરવાળો કરી અને બધાનો સરવાળો કરવાનો. જો બંને કોનો સરવાળો આવે તો દાખલો સાચો નકર દાખલો ખોટો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આમાં કઈ ડાઉટ લાગે તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો અને આ દાખલો તમારી નોટબુકમાં ઉતારી નાખો. ઓકે થેન્ક યુ સો મચ. જય હિન્દ જય ભારત.